બોલી નથી શકતા બોલી નથી શકતા કેટલા વરસ થયા વરસ કેટલા થયા તમારા કેતો કેટલા વર્ષ થયા ના જાજુ વસ્તુ નહીં હોય હો વરસ કોણ 10 કે 5 કેટલા થયા હા એમ જોયું ને પેલા 9 ઉપર કઈક બોલે તો ખબર પડે ને. એમ નથી હવે બહુ સાંભળતા હવે પછી નહીં સમય છે ને ભાઈ તો સારું છે સારું કે તોય ખડા ચડા બેઠા હે આજે આમાં એકલી લી લાવો માથે 90 ઉપરની જ મને ઉતાર તો હું પડકે દેવું હવે હું હાવ એમ થઈ ગયો છું આમ જો આંગળી આમ કરો આ સીંધો આમ આખરી તમે સીંધો તો કેટલા વર્ષ થયા છે કેટલા વર્ષ થયા છે 100 માથે વહી ગયો 100 વર્ષને માથે વર્ષ થઈ ગયા જીવણા બાપાના હજી ખડે ધડે હે જોઈ લ્યો છે ને એટલું તો પાકું હા અને હજી હાલી ઘરે ગયા જાય અને હાલે અહીંયા બધે આટા મારે મંદિર દર્શન કરવા આવે હા હર રોજ ભાઈ એક દિને એવો હા ને અમારા જીવણ બાપા બાવળિયા જો ગુરુનો ભાણે છો તમે એને ભાણે છો શું વાત છે બાવળીનો નવાગમ વાળા ને હા એનો ભાણે અમારે જીવણ બાપાના રૂપાવટી ગામ હવે લગભગ બધા મોટા ગામ મોટા બીજું પણ જીવણ બાપા બાવળિયા જીવણ ખાના રૂપાવટીમાં અત્યારે સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ સૌથી વધારે વર્ષવાળા વ્યક્તિ અને પાછા એકદમ તંદુરસ્ત ગામમાંથી મંદિરેથી ગામમાં ગમે એક પોતાની રીતે હાલીને આવે હાલીને આજે કોઈ જાતની નખમાય રોગ નહીં જોવા છે બંધ કરીને કાઢો ઉતારે ભેગો મૂકી દો